નમસ્કાર, એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને નુકસાન પહોંચાડી વિરોધ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ। તારીખ 5 જુલાઈ 2024 ને શુક્રવારના રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આગળ કેટલાક અસામાજિક તત્વો દ્વારા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર તેમજ પૂતળા દહન કરી કોંગ્રેસ કાર્યાલયને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। તેના અનુસંધાને તારીખ 6 જુલાઈ 2024ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવા માટે આધાર પુરાવા સાથે અરજી આપેલ હોવા છતાં કાર્યવાહી ન થતાં તારીખ 8 જુલાઈ 2024ના રોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને કાયદાકીય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી, જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ, રામભાઈ સોલંકી, ચંદ્રસિંહ ઝાલા, ટીવી પટેલ, કમળાબેન પરમાર, એસકે ઝાલા, રામભાઈ ઠાકોર, મહેન્દ્રસિંહ ઠાકુર, ઈશ્વરભાઈ દેસાઈ, પ્રિયવદન પટેલ, કુમાર ભાટ, મુકેશભાઈ, ભીખાભાઈ સહિત સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટ ઝાકિર હુસૈન મેમન, હિંમતનગર।